જય દ્વારકાધીશ મિત્ર રોહનની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. નેહાનું વર્તન, તેના સતત અજાણ્યા ક્લોઝ અને રાહુલ નામના અદ્રશ્ય પાત્રએ રોહનના મનમાં ઊંડો અજપો ઊભો કર્યો હતો. એક પતિ તરીકે તે માત્ર પ્રેમ જ નહીં પણ વફાદારીની પણ અપેક્ષા રાખતો હતો. પણ હવે પાણી માથા પરથી પસાર થઈ રહ્યું હતું. એક દિવસ નેહા ઉતાવળમાં બાથરૂમ ગઈ અને પોતાનો ફોન પલંગ પર જ ભૂલી ગઈ. સામાન્ય રીતે રોહન ક્યારેય કોઈના ફોનમાં ડોક્યું કરતો ન હતો, પણ આજે શંકાનો કીડો તેના મગજમાં ઘર કરી ગયો હતો. ફોનની સ્ક્રીન પર એક મેસેજ ઝબકી રહ્યો હતો. રાહુલ, કાલે આપણે ક્યાં મળીએ છીએ? જાન, હું તારી રાહ જોઈશ. આ એક વાક્યએ રોહનની દુનિયામાં ભૂકંપ લાવી દીધો. જેના ડરથી તે દિવસ રાત પીડાતો હતો, તે ડર આજે હકીકત બનીને તેની સામે ઊભો હતો. નેહાનો ભાઈ ખરેખર તેનો પ્રેમી હતો. જ્યારે નેહા બાથરૂમમાંથી બહાર આવી ત્યારે રોહન ફોન હાથમાં લઈને ઊભો હતો. તેની આંખો લાલ હતી અને હાથ ધ્રુજી રહ્યા હતા. આ શું છે નેહા? તું મને દગો આપી રહી છે? રોહનનો અવાજ ફાટી રહ્યો હતો. નેહા પળવારવા માટે ચોંકી ગઈ, પણ પછી તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો. ઉલટું તેણે નિર્લજ્જતાથી કહ્યું, હા, હું રાહુલને પ્રેમ કરું છું. મેં તને પહેલાં જ કહ્યું હતું કે મારે આ લગ્ન નહોતા કરવા. મારા પરિવારે મારી મરજી વિરુદ્ધ તારી સાથે મારા લગ્ન કરાવ્યા છે. મારે હવે તારી સાથે નથી રહેવું. રોહન અંદરથી તૂટી ગયો. તો પછી તે લગ્ન કેમ કર્યા? મારી જિંદગી કેમ બરબાદ કરી? ઠીક છે, જો તારે જ રહેવું તો આપણે છૂટાછેડા લઈ લઈએ. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. પણ વાત આટલી સરળ નહોતી. નેહા અને તેના પ્રેમીનો ઈરાદો માત્ર છૂટા થવાનો નહોતો. થોડા દિવસો પછી રોહનના ઘરે પોલીસ આવી અને રોહન અને તેના ઘરડા માતા પિતા કંઈ સમજે તે પહેલાં જ પોલીસે તેમને જણાવ્યું કે નેહાએ રોહન અને તેના પરિવાર સામે ઘરેલું હિંસા, દહેજ, ઉત્પીડન અને માનસિક ત્રાસનો કેસ દાખલ કર્યો છે. રોહનના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ શું બકવાસ છે? મેં તો તેને ફૂલની જેમ રાખી છે. તેણે મને દગો આપ્યો છે. સાહેબ, મારી પાસે પુરાવા છે. રોહન કરગરી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે ઉદાસીનતાથી કહ્યું, ભાઈ, કાયદો છે. મહિલાએ ફરિયાદ કરી છે એટલે અમારે ધરપકડ તો કરવી જ પડશે. પુરાવો કોર્ટમાં બતાવજો. તે રાત રોહન અને તેના પિતાએ લોકઅપના વિનંતી સમાજમાં તેમની આબરૂના ધજાગરા ઉડી ગયા. જે પડોશીઓ ગઈકાલ સુધી તેમના વખાણ કરતા હતા, તે જ આજે તેમને શંકાની નજરે જોઈ રહ્યા હતા. બીજા દિવસે જ્યારે રોહનના કાકાએ જામીન કરાવ્યા ત્યારે રોહન સીધો પોતાના વકીલ પાસે ગયો. વકીલે વાસ્તવિકતાનો અરીસો બતાવતા કહ્યું, રોહન ભાઈ, કાયદાઓ સ્ત્રીની સુરક્ષા માટે બન્યા છે, પણ ઘણા કિસ્સાઓમાં તેનો આવો જ દુરુપયોગ થાય છે. જો તમારે આ જાળમાંથી બહાર આવવું હોય તો તમારે નેહાની શરતો માનવી પડશે. તે મોટું ભરણપોષણ એલિમની માગશે. રોહને હવે સમજાયું કે સમાજનું ત્રાજવું કેટલું એકતરફી છે. જ્યારે પત્નીને પતિમાં રસ નહોતો
અને તે દગો કરી રહી હતી. ત્યારે સમાજે પુરુષને સહન કર કહ્યું, અને જ્યારે એ જ પત્નીએ ખોટો કેસ કર્યો ત્યારે કાયદાએ આંખ બંધ કરીને પુરુષને ગુનેગાર માની લીધો. રોહન એકલો અદાલતની સીડીઓ પર બેઠો હતો. તેની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ લૂછવા માટે કોઈ કાયદો કે સમાજ ન હતો. તે કોઈનો દીકરો હતો, કોઈનો ભાઈ હતો, પણ ન્યાયની દેવીની આંખે પટ્ટી બાંધેલી હતી, અને તે પટ્ટી પર માત્ર એક જ શબ્દ લખેલો હતો, મહિલા. તે દિવસે રોહન માત્ર એક દગો આપનાર પતિથી જ નહીં, પરંતુ એક તરફી કાયદા અને સંવેદનાહીન સમાજથી પણ હારી ગયો હતો. અદાલતના પગથિયા પર બેઠેલા રોહનના આંસુ સુકાવા લાગ્યા હતા. તેણે પોતાની સામે ઊભેલા વૃદ્ધ અને લાચાર માતા પિતા તરફ જોયું, જેમને કોઈ પણ વાંક વગર આ ઉંમરે પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવા પડી રહ્યા હતા. એ જ પળે રોહનની અંદરનો રડતો પુરુષ મરી ગયો, અને એક લડવૈયો જાગી ઉઠ્યો. હું હાર નહીં માનું, રોહને મનોમન નક્કી કર્યું. જો કાયદો પુરાવા માગે છે તો હું એવા પુરાવા લાવીશ જે આ જૂઠાણાના મૂળિયા હલાવી દેશે. રોહન એક અનુભવી અને નીડર વકીલ શ્રી દેસાઈને મળ્યો. દેસાઈ સાહેબે તેને સપ્ટસ કહ્યું, રોહન, કોર્ટમાં તારા આંસુ કે તારી લાગણીઓ કોઈ નહીં જુએ. અહીં માત્ર કાગળો અને પુરાવા બોલે છે. જો તારે તારા પરિવારને બચાવવું હોય તો મારે એ રાહુલ અને નેહાના સંબંધના નક્કર પુરાવા જોઈશે. રોહનને હવે એક ખાનગી જાસૂસની મદદ લીધી. નેહાને તો એમ જ હતું કે રોહન ડરી ગયો છે અને સમાધાન માટે પૈસા આપી દેશે. આ અતિ આત્મવિશ્વાસમાં તે રાહુલ સાથે ખુલ્લે આમ મળવા લાગી. જાસૂસે માત્ર 2 જ અઠવાડિયામાં નેહા અને રાહુલના હોટલના સીસીટીવી ફૂટેજ, તેમના બુકિંગની રસીદો અને કોલ ડિટેલ રેકોર્ડ સીડીઓ કઢાવી લીધા. આખરે કોર્ટમાં સુનવાઈનો દિવસ આવ્યો. નેહા કઠેડામાં ઊભી હતી. તેણે સાદા કપડાં પહેર્યા હતા અને આંખમાંથી મગરના આંસુ સારી રહી હતી. તેના વકીલે જજ સાહેબને કહ્યું, માય લોર્ડ, મારા અસીલ પર આ પરિવારે અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે. દહેજ માટે તેને મારવામાં આવતો અને રૂમમાં ગોંધી રાખવામાં આવતી. અમે છૂટાછેડા અને વળતર રૂપે 50 લાખ રૂપિયાના ભરણપોષણ એલિમનીની માંગ કરીએ છીએ. હવે રોહનના વકીલ શ્રી દેસાઈ ઊભા થયા. માય લોર્ડ, આ આંસુ સાચા છે, પણ તેનું કારણ અલગ છે. દેસાઈએ એક ફાઇલ જજ સાહેબ તરફ લંબાવતા કહ્યું, ફરિયાદી કહી રહ્યા છે કે ગત 15મી તારીખે તેમને રૂમમાં પૂરીને મારવામાં આવ્યો હતો, પણ આ રહ્યા એ જ તારીખના એક રિસોર્ટમાં સીસીટીવી ફૂટેજ અને બિલ, જ્યાં તેઓ રાહુલ નામના વ્યક્તિ સાથે રજાઓ ગાળી રહ્યા હતા. કોર્ટ રૂમમાં સોપો પડી ગયો. નેહાના ચહેરા પરથી રંગ ઉડી ગયો. દેસાઈ સાહેબે આગળ ધડાકો કર્યો, માય લોર્ડ, આ રહ્યા તેમના કોલ રેકોર્ડિસ. લગ્નના પહેલા દિવસથી જ નેહા દિવસમાં કલાકો સુધી રાહુલ સાથે વાત કરતી હતી. જ્યારે રોહનને આ સત્યની ખબર પડી ત્યારે પોતાનો બચાવ કરવા
અને રોહન પાસેથી પૈસા પડાવવા માટે તેણે આ ખોટો દહેજ અને ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે. આ કોઈ પીડિત પત્ની નથી, પણ કાયદાનો દુરુપયોગ કરી રહેલી એક અપરાધી છે. જ્યારે ન્યાયાધીશે આ તમામ પુરાવા જોયા ત્યારે તેમનો પારો સાતમાને આસમાને પહોંચી ગયો. નેહા અને તેનો વકીલ કોઈ જવાબ આપી શક્યા નહીં. રાહુલને પણ કોર્ટમાં બોલાવવામાં આવ્યો, જ્યાં તેણે ડરના માર્યા બધું જ કબૂલી લીધું કે આ બધું રોહન પાસેથી પૈસા પડાવવાનું કાવતરું હતું. જજ સાહેબે પોતાનો ચુકાદો સંભળાવતા કડક શબ્દોમાં કહ્યું, આ કોર્ટ માટે આ અત્યંત શરમજનક બાબત છે કે જે કાયદાઓ ખરેખર પીડિત અને અસહાય મહિલાઓના રક્ષણ માટે છે બનાવવામાં આવ્યા છે. તેનો કેટલાક લોકો પોતાના સ્વાર્થ અને બ્લેકમેલિંગ માટે હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. નેહા દ્વારા દાખલ કરવામાં આવેલ ઘરેલું હિંસા અને દહેજનો કેસ સંપૂર્ણપણે ખોટો સાબિત થાય છે અને તેને રદ કરવામાં આવે છે. જજ સાહેબે આગળ કહ્યું, કોર્ટ રોહને તાત્કાલિક છૂટાછેડા મંજૂર કરે છે. નેહાને પત્ની તરીકેની કોઈ ફરજ ન નિભાવવા અને છેતરપિંડી કરવા બદલ કોઈ પણ પ્રકારનું ભરણપોષણ એલિમની આપવામાં આવશે નહીં. ઉલટાનું કાયદાનો સમય બગાડવા અને એક નિર્દોષ પરિવારની આબરૂ ખરાબ કરવા બદલ નેહા પર દંડ ફટકારવામાં આવે છે. ચુકાદો સાંભળીને રોહન અને તેના પિતા એકબીજાને ભેટી પડ્યા. આજે ન્યાય થયો હતો. રોહન જ્યારે કોર્ટની બહાર આવ્યો ત્યારે તેણે ઊંડો શ્વાસ લીધો. ખુલ્લી હવામાં આજે આઝાદીની મહેક હતી. તેણે સમાજને સાબિત કરી દીધું હતું કે દરેક પુરુષ રાક્ષસ નથી હોતો અને પુરુષ પણ અન્યાય સામે લડી શકે છે. સમાજ ભલે પુરુષના આંસુઓને નબળાઈ ગણતો હોય, પણ જ્યારે એક પુરુષ પોતાના અને પોતાના પરિવારના સન્માન માટે ઊભો થાય છે, ત્યારે તે મોટામાં મોટા જૂઠાણાના મહેલોને પાડી શકે છે. ન્યાયનું ત્રાજવું આજે બેલેન્સ થઈ ગયું હતું. બોધ કાયદાઓ રક્ષણ માટે છે, કોઈની જિંદગી બરબાદ કરવાના હથિયાર માટે નહીં. પુરુષ પણ કોઈનો દીકરો છે, તેની પણ લાગણીઓ હોય છે. સત્ય પરેશાન થઈ શકે છે, પણ પરાજિત ક્યારેય નહીં. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.